અત્યારે ગુજરાતમાં ચાલી રહ્યા છે ડાયરામાં ડખા એટલા માટે કહી રહ્યું છું કારણ કે અત્યારે 70% મીડિયાનું કવરેજ ફક્ત એ ચાર સાહિત્યકારો ચાર લોક ગાયકો પર છે કે જેને બધાની નજર એ ચારો પર કેન્દ્રિત કરી છે એટલા માટે આ શબ્દો વપરાઈ રહ્યા છે કારણ કે રોજ સવારે ઉઠી અને સમાચાર એવા જ આવતા હોય છે કે આ સાહિત્ય કલાકારે આ સાહિત્ય કલાકાર પર આકરા પ્રહારો કર્યા, આ લોક ગાયકે આ લોક ગાયિકા પર આકરા પ્રહારો કર્યા, એવા જ સમાચારો તમે સાંભળતા હશો। પરંતુ વાત આજે મારે એના પર કરવી છે કે જ્યાં શ્રદ્ધાનો સવાલ છે। શ્રદ્ધાનો સવાલ એટલે હું વાત કરીશ સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચે જે વાક વિવાદ થયો છે એ બંને આમને સામને જોવા મળી રહ્યા છે। એના પર સાગર પટેલનું એવું કહેવું છે કે દ્વારકામાં એક સન્માનિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કે જ્યાં ગુજરાતના નામાંકિત કલાકારોનું સન્માન કરવામાં આવવાનું હતું અને ત્યાં એ લોક ગાયિકા જેના પર આરોપ લગાવી રહ્યા છે સાગર પટેલ કે તેઓ માં ઉમિયા ઉપર અભદ્ર ટિપ્પણી કરીને એમના કાનમાં કંઈક આવીને કહી ગયા છે તેવું સાગર પટેલનું કહેવું છે। હવે આ સાથે હું લોક ગાયિકા કાજલ મહેરિયાની વાત કરી રહ્યું છું। કાજલ મહેરિયા એવું કહી રહ્યા છે કે હું આ વસ્તુને તદ્દન નકારું છું કે હું ઉમિયા માતા વિશે કાંઈ બોલી જ નથી એવું કાજલ મહેરિયાનું કહેવું છે। પરંતુ એ જ બાજુ સાગર પટેલનું એવું કહેવું છે કે દ્વારકામાં જ્યારે પ્રોગ્રામ હતો કે જ્યાં નામાંકિત કલાકારોને સન્માનિત કરવાના હતા ત્યારે કાજલ મહેરિયા સાગર પટેલ કાનમાં આવીને માં ઉમિયા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, એમને ગાળો આપી છે અને આમ તેમ બોલ્યા છે એવું સાગર પટેલનું કહેવું છે। પરંતુ જે કાજલ મહેરિયાના ચાહકો છે તેમનું એવું કહેવું છે કે કાજલ મહેરિયા આવું બોલી શકે તેવી શક્યતાઓ જ નથી અને આ સાથે જો સાગર પટેલ એમના એક નિવેદનમાં એવું કહી રહ્યા છે અને એ પટેલ સમાજને એવું કહી રહ્યા છે કે હું એક કાજલ મહેરિયા નામની કોઈ વ્યક્તિ છે જેને હું ઓળખતો જ નથી અને એ વ્યક્તિ મારી કાનમાં આવીને એમ કહી જાય છે કે ઉમિયા માતા આવા અને તેવા ઉમિયા માતા પર ગાળો બોલે છે અને આ જ ઉશ્કેરણી ભરા શબ્દો સાંભળીને કાજલ મહેરિયાએ પણ પોતાનું નિવેદન આપ્યું અને પોતાના નિવેદનમાં એમને એવું કહ્યું છે કે જો હું માં ઉમિયા વિશે કાંઈ પણ બોલી હોય તો હું માફી માંગવા તૈયાર છું, પરંતુ એ પહેલા તમારે સાબિત કરી બતાવવું પડશે કે આખરે હું બોલી શું છું અને જો હું નથી બોલી તો પછી તમારે માફી માંગવી પડશે કારણ કે આ શ્રદ્ધાનો વિષય છે। આ બંને કલાકારો ચાહકોના પ્રેમથી આગળ આવ્યા છે અને જો ચાહકોને જ આ બંને કલાકારો ભરમાવવાની કોશિશ કરે તો એ વસ્તુ શક્ય બને એમ નથી। બંનેના ચાહકોમાં એક આકરો પ્રહાર છે, આકરો વિરોધ છે। સાગરના ચાહકો સાગરની તરફેણમાં છે, કાજલના ચાહકો કાજલની તરફેણમાં છે, પરંતુ સત્યતા શું છે એ હજી સુધી બહાર આવી નથી। પરંતુ એ પહેલા સત્યતા ક્યારે બહાર આવશે, કોણ કોના વિશે શું બોલ્યું છે, પરંતુ એ પહેલા મારે એવું કહેવું છે, આ મારો પર્સનલ માનવું છે કે સાગર પટેલ એવું કહી રહ્યો છે કે એક લોક ગાયિકા છે જેનું નામ છે કાજલ મહેરિયા, જેને હું એટલું ખાસ ઓળખતો નથી। હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ બેન મહેરિયા કરીને એનું નામ છે, એમને મારે ખૂબ કંઈ પરિચય નથી। કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા હશું પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી। એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષ્યા ભાવના હશે તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાં આવીને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી। તો મારે સાગરભાઈને એટલું કહેવું છે, સાગરભાઈના ચાહકોને પણ એટલું કહેવું છે કે જો સાગર આ કાજલ મહેરિયા કોણ છે એમને ઓળખતો જ નથી તો પછી એના લગ્નમાં એને કંકોત્રી આપી છે, એના બર્થડે પર એને ઇન્વાઇટ કરવામાં આવી છે, સોશિયલ મીડિયામાં એના વિડીયોઝ છે, એના ફોટોઝ છે, તો પછી આ શું છે। આ સાથે જ કાજલ મહેરિયા પણ એવું કહી રહી છે કે ભાઈ જો તું મને ઓળખતો નથી તો પછી તે મને તારા લગ્નની કંકોત્રી કેમ આપી, કેમ તે તારા બર્થડેના દિવસે મને તારા બર્થડે પાર્ટીમાં ઇન્વાઇટ કરી। અને છેલ્લે સાગર પટેલ પોતાના નિવેદનમાં કંઈક એવું પણ બોલી રહ્યો છે કે જે સાંભળીને કદાચ તમને એવું લાગી શકે કે આ એક સ્ટન્ટ હોઈ શકે। સ્ટન્ટ કયો અને હકીકત કેટલી, કારણ કે સાગર પટેલ એવું કહી રહ્યો છે, દરેક પટેલોને એ નિવેદન કરી રહ્યો છે કે પટેલો તમે સાવધાન થઈ જજો, માં ઉમિયા પર કાજલ મહેરિયા
અભદ્ર ટિપ્પણી કરી છે. જો તમે એમને પ્રોગ્રામ આપવાના હોય તો કેન્સલ કરી દેજો, જો આપી દીધો હોય તો પણ કેન્સલ કરી દેજો. તમારા ગામમાં આને પ્રવેશ ના આપવા દેતા, આપણા સમાજમાં કાજલ મહેરિયા કોઈ પણ પ્રકારનો પ્રોગ્રામ ન કરે તેવું નિવેદન સાગર પટેલે આપ્યું છે. હવે આમાં ક્યાંક રંધાઈ રહ્યું છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે શું સાગર પટેલ પ્રોગ્રામના કારણે કાજલ મહેરિયાને ટાર્ગેટ બનાવે છે અને સાથે કાજલ મહેરિયા એવું પણ કહી રહી છે કે મહેરબાની કરીને મને ટાર્ગેટ ના બનાવશો. જો હું માતાજી ઉપર, મા ઉમિયા પર કંઈક બોલી હોય તો હું માફી માંગવા તૈયાર છું, પરંતુ સાબિતી મળે એના પછી. હવે આમાં કેટલી સત્યતા? સાગર પટેલનો આ શું સ્ટન્ટ છે? શું ખરેખર કાજલ મહેરિયાને ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે કે ખરેખર કાજલ મહેરિયા દ્વારકામાં સાગરના કાનમાં કંઈક બોલી છે કે શું છે? એ સત્યતા પાછળથી બહાર આવશે. પરંતુ બંનેના ચાહકો અત્યારે આકરા પ્રહારો સાથે મેદાનમાં છે. બંનેના તરફેણમાં ચાહકો બોલી રહ્યા છે કે જો કાજલબેન બોલ્યા હશે તો કાજલબેન નો વિરોધ પણ અમે કરીશું. અને સાગરનું પણ એવું છે કે સાગર પટેલે જો આવી ખોટી ટિપ્પણી કરી છે તો તેના પર પણ સમાજ કોઈક ટીકા વરસાવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે. હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર સાગર પટેલ સાચો સાબિત થાય છે કે પછી કાજલ મહેરિયા સાબિત થાય છે સાચી, એ જોવાનો વિષય રહેશે. પરંતુ એ પહેલા તમે એ જુઓ કે જ્યાં સાગર પટેલ અને કાજલ મહેરિયાના જૂના વિડીયો કે જ્યાં તેઓ ડાયરામાં કોઈ પ્રોગ્રામમાં સાથે નાચી રહ્યા છે, બર્થડે પાર્ટીમાં એકબીજાને હગ કરીને કેક ખવડાવી રહ્યા છે, એ વિડીયો તમે જુઓ. અને પછી છેલ્લે તમે એ વિડીયો જુઓ કે જેમાં સાગર પટેલ એવું કહી રહ્યો છે કે પટેલ સમાજને એવું કહી રહ્યું છે કે આને જો તમે કોઈ પ્રોગ્રામ આપ્યો હોય તો એ કેન્સલ કરી દેજો, જો આપવાના હોય તો આપતા નહીં, તમારા ગામમાં પ્રવેશ ન કરે, એવી દરેકની તકેદારી રાખવાનું સાગર પટેલ કહી રહ્યો છે. ધ્યાનથી જુઓ આ વિડીયો. પણ મિત્રો, આજે હું તમને કહું છું કે આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા, અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો. આટલી મારી નમ્ર વિનંતી છે. અને અમેરિકામાં રહેતા, કોઈ પણ બહારની જગ્યાએ રહેતા, કેમ કે આ બેન તો પેલા માતાજીના મને બોલીને ગયા, એના પછી મેં એમને રિસર્ચ કર્યો, મેં એમને સોંપડ્યો, ત્યારે કોઈ એમના માતાજીના એવા ગરબા છે નહીં અને સંસ્કૃતિને આગળ વધારે એવા ગરબાએ છે નહીં. બરોબર? અને હસી તો ગાયો હસી એમની રીતે, એમાં આપણો સબ્જેક્ટ નહીં, કોઈ વિષય નહીં. પણ આ હું વિનંતી કરું છું કે આજે મને કોનમાં જે અપશબ્દો બોલ્યા, મને ગાળ દીધી છે, બરોબર, તો આખા સમાજને ગાળ દીધી, બરોબર છે, તો તમે એનો ન્યાય લાવજો. મારો સમાજ, મારો પાટીદાર સમાજ, મારા ઉત્તર ગુજરાતનો, મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ, મારા લેવા કડવા પટેલ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દર સ્ટેજ ઉપર ન ચડવા દેતા, એવી આ ઉમિયા ભગતની તમને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને ભાઈઓ.